નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી। વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે વાઘોડિયા તાલુકાના ખેરવાડીથી સેંડાલ ગામ સુધીના ડામર રોડ તેમજ સાંગાડોલ ગામે શાળાના નવીન ઓરડાઓનું ભૂમિપૂજન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। આ નવીન કામોના ભૂમિપૂજન પ્રસંગે વાઘોડિયા તાલુકા ભાજપના પ્રમુખ જયભાઈ જોશી, વડોદરા જિલ્લાના મહામંત્રી હરિકૃષ્ણ પટેલ, સેંડાલ ગ્રામ પંચાયતના સરપંચ, સેંડાલ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ગામના આગેવાનો વડીલો હાજર રહ્યા હતા। સાથે સાથે સાંગાડોલ ગામે પ્રાથમિક શાળાના નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પ્રાથમિક શાળાના પરિવારજન, સાંગાડોલ ગામના માજી સરપંચ સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા। ખેરવાડીથી સેંડાલ ગામ સુધીના આશરે 2.5 કિલોમીટરનો રોડ 2.56 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે। વાઘોડિયાના સાંગાડોલ ગામે પ્રાથમિક શાળાના નવીન ઓરડા આશરે 1 કરોડ 10 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નંદેસરી તેમજ કોયલી સીટ પરથી ભાજપના ઉમેદવારની જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ ઉમર મંસૂરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા। સેડાલ ગામ ખાતે રોડના કાર્પેટિંગનું 2.5 કરોડના કામના ખાતમુહૂર્ત પ્રસંગે ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, ગામના સૌ આગેવાનજનો અને તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, જિલ્લાના મંત્રી શ્રી હરિભાઈ, તાલુકાના પ્રમુખ શ્રી જયભાઈ, ગોસ્વામી બ્રિજેશભાઈ, તમામ લોકો ઉપસ્થિત રહીને આજે 2.5 કરોડ રૂપિયા જેટલી મોટી રકમનું રોડના કાર્પેટિંગ અને નાળાનું કન્વર્ટનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને તમામ કામોને હકારાત્મક જવાબ આપી અને વાઘોડિયા વિધાનસભાના લગભગ 60 નવીનીકરણનું કામ કરી રહ્યું છે। એટલે સેડાલ ગામ વતી અને અમારા તાલુકા પંચાયતના સભ્યભાઈ શ્રી ભાવેશભાઈ અને ગ્રામજનો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। સાંગાડોલ ગામની અંદર સ્કૂલનું નવીનીકરણ, સ્કૂલ ખૂબ જ જર્જરિત હતી। ગુજરાતની સરકાર હંમેશા બાળકોથી માંડી અને વડીલો સુધીની ચિંતા કરીને બાળકોને સારું એજ્યુકેશન અને સારી વ્યવસ્થા મળી રહે એ માટે સ્કૂલનું નવીનીકરણનું પણ આજે સેડાલ ગામ ખાતે 1 કરોડ 10 લાખ રૂપિયાનું સરકારશ્રીએ મંજૂર કર્યા છે। એ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને સેડાલ ગામ અને અમારા વાઘોડિયા વિધાનસભાના તમામ લોકો વતી હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। ડબલ એન્જિનની સરકાર માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી સાહેબ, આપ જોઈ રહ્યા છો કે તે વિકાસના કામો થઈ રહ્યા છે। દરરોજ આજે હું જ્યારથી 2 વર્ષથી વિધાનસભામાં ચૂંટાઈને આવ્યો છે ત્યારથી એક પણ દિવસ લગભગ એવો ખાલી નથી કે જ્યાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત ના થયું હોય। ડબલ એન્જિન કોયલી પંચાયત મતોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનના લોકો અને બધાની ટીમે મહેનત કરીને બંને નંદેસરી અને કોયલી બંને ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોને જંગી મતોથી એ લોકો ચૂંટાયા। એ બદલ બંને ગામના લોકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું।